શું તમે પાતળી ભ્રુઓથી પરેશાન છો? શું તમે પણ પાતળી ભ્રુઓને કારણે પરેશાન છો? આજે આપણે વાત કરીશું કે ભ્રુઓ ખૂબ પાતળી કેમ થઈ જાય છે. આના મુખ્ય કારણોમાંથી એક છે પહેલું, ઓવર પ્લકિંગ અથવા વેક્સિંગ. ખૂબ જ વધારે પ્રમાણમાં ભ્રુઓને પ્લક કરવાથી અથવા ખૂબ પાતળી ભ્રુઓ બનાવવાથી અંતે જે વાળના ફોલિકલ્સ હોય છે તે નબળા પડી જાય છે અને તેમાં આગળ વધતી વૃદ્ધિ ઘટી જાય છે. બીજું સામાન્ય કારણ છે જેનેટિક. જો જેનેટિકલી તમારા પેરેન્ટ્સની ભ્રુઓ બહુ મજબૂત નથી તો શક્ય છે કે તમારી આજની ભ્રુઓ પણ એટલી મજબૂત ના હોય. ત્રીજું, હોર્મોન્સ. હોર્મોનલ અસંતુલનના કારણે ઘણીવાર ભ્રુઓ નબળી પડી જાય છે અથવા કેટલાક લોકો પોતાની ભ્રુઓ ગુમાવી બેસે છે. ચોથું, કોઈ પ્રકારની ઈજા, બર્ન્સ અથવા ટ્રોમા. આના કારણે પણ ભ્રુઓ પાતળી થઈ શકે છે. પણ એક સારા સમાચાર છે, આઈબ્રો ટ્રાન્સપ્લાન્ટ આ સમસ્યાને કાયમ માટે ઠીક કરી શકે છે. જો તમે તમારી પાતળી ભ્રુઓ માટે ઉકેલ શોધવા માંગો છો તો કોમેન્ટ્સમાં આઈબ્રોઝ લખો. આભાર.